સામાન્ય રીતે વ્યક્તિઓની વર્ષગાંઠ ઉજવવાનો રિવાજ જોવા મળે છે, પણ અંકલેશ્વરના બાકરોલ ગામે એક સૌકાથી શિક્ષાનું સિંચન કરતી બાકરોલ શાળાની 100મી વર્ષગાંઠની શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। 100 વર્ષની શાળાનો શૈક્ષણિક સફરનો હિસ્સો બનેલા અબાલવૃદ્ધ શાળાના ઋણ સ્વીકાર સાથે 100મી વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં શાળામાં સેવા આપી ચૂકેલા શિક્ષકોનું શિક્ષણ પ્રધાનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, તો સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં શૌકાઓથી અડીખમ અને કાર્યરત શાળાના મકાનને હેરિટેજ સ્કૂલ જાહેર કરવાની તૈયારી બતાવી મોડલ સ્કૂલ તરીકે ઓળખ આપવા જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, મામલતદાર કે.એન. રાજપૂત, ગામના સરપંચ મનસુખ વસાવા, ડેપ્યુટી સરપંચ અંકિત પટેલ તેમજ ગામના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। આજે બાકરોલ ગામમાં 1924માં નિર્માણ પામેલી આ શાળાના 100 વર્ષ પૂરા થાય છે, ત્યારે ગામ પરિવારજનોએ શાળાનો બર્થડે યાની કે એની ઉજવી છે। આખું ગામ રંગે ચંગે શણગાર્યું છે। તમામ જ્ઞાતિ સમુદાય પરિવારજન તરીકે અહીં જ્ઞાનની પૂજા કરી રહ્યા છે। ત્યારે મને આ જોઈને ખૂબ જ આનંદ એટલા માટે થયો કે શિક્ષણની એક સંસ્થા માટે આખું ગામના તમામ યુવાનો આટલી સરસ રીતે આવી દિવ્ય ભાવનાઓથી જ્યારે શાળાનો બર્થડે ઉજવે તો મારા માટે ગર્વની લાગણી છે ને મારા માટે આ પ્રથમ કાર્યક્રમ છે કે હું કોઈ શાળાના બર્થડે ઉજવવામાં આવ્યો છું। મને એ પણ ગર્વ છે કે દરેક ગામની અંદર શિક્ષકો તો ખૂબ સારી મહેનત કરે છે, અમારી ટીમ પણ સારી મહેનત, પણ ગામ પરિવાર બાકરોલ ગામના એ યુવાનોનો મહેનત અને એ યુવાનોનો શિક્ષણ પ્રેમ અહીંયા કોઈક દિવસ જોવા આવવું જોઈએ, જેથી કરીને શાળા એ આપણું મંદિર છે। આ ગામ પરિવારના યુવાનો અહીંયા વ્યસનમુક્ત યુવાનો છે, સંસ્કારિતા છે, દરેક સમુદાય દરેક જ્ઞાતિ સમુદાય સાથે મળીને આવા દિવ્ય કાર્યક્રમો કર્યા છે। ત્યારે હું શિક્ષણ વતી આ ગુરુજનોને, શાળાના ગુરુજનોને, અંત્યોદય સુધી ઝૂંપડામાં રહેનારા દીકરા દીકરીઓને પણ શ્રેષ્ઠ શિક્ષણ, કેળવણીયુક્ત શિક્ષણ જ્યારે આપે છે એમને હું અભિનંદન પાઠવું છું।